હવે કેદી આવશો પાછા? હવે 3-4 મહિના પછી આવું. 3-4 મહિના પછી નંગે જ રહેવું. હા નંગે રહેવું. હા સુરત વાળા થઈ જવું એમ. હવે સુરત વાળા થઈ જવું. હવે બે બેનો આગિયો વયું થાય. કઈ નક્કી ન કહેવાય. એવું છે. સુરત વયું જાવ. તમે સારા પરદેશી થઈ ગયા હો. હું તળી લેતો માર ખાવા હતી. લાડ બન તે પેલી મેં તેલ રેડ દીધું. જાય તલા ભઈજા ની કરવાના હોય ને ઘરે તેલ લે. હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય મહાદેવ. ફેમિલી મસ્ત મજા ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે. તો આપણે જવાનું છે રત્નેશ્વર મહાદેવ, કેમ કે આપણે શ્રાવણ મહિનો શરૂ છો કે ત્યારથી આપણે કે આખો મહિનો સવારે કાયમે કે મહાદેવે દર્શન કરવા જઈએ છીએ. તો આજે પણ આપણે જવાનું છે અને દૂધ ભરવા પણ જવાનું છે. તો બે કામ એક સાથે આપણે કરતા આવીશું. તો તમને જાઓ અને તમને દર્શન કરાવવું રત્નેશ્વર મહાદેવ. તો ફેમિલી આપણે ફાઇનલ પહોંચી ગયા છીએ રત્નેશ્વર મહાદેવ, કેમ કે આજે છે રવિવાર. તો આપણે કાયમ કહે કે ડેલી સર્વિસ આવી છે રત્નેશ્વર, તો આજે પણ આવી ગયા છે અને એ મહાદેવના દર્શન કરાવી દઈએ. ફેમિલી તો અત્યારે સવારમાં કે મને દરિયો છે ખાલી થાય છે, ભરાતો નથી. કેમ કે હું આવ્યો ને તો પાણી ફેર સામે હતું ને, અત્યારે કે અહીંયાથી પહોંચી ગયું છે. અત્યારે હવે બધું કે દર્શન થાય ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયેલું છે. એટલે અત્યારે તો આપણે અંદર નથી જવાનું, કેમ કે હું તો દર્શન કાયમી આવીને અંદર કરું જ છું. આજે ન જાઉં કેમ કે આજે થોડું કામથી ઘરે, એટલા માટે થોડુંક વહેલો નીકળી રહેવાનો છું. હવે કાલ જાઉં ત્યાં પાછા કાલે આપણે ગુફાના દર્શન કરાવી આવીશું. અને બાકી તો છે કે અત્યારે જો એટલું પાણી પહોંચ્યું છે. જુઓ અંદર છે કે ઘણા બધા દર્શન કરવા ગયેલા પડશે. એટલા માટે હવે કે દરિયો ખાલી થઈ ગયો, કાંઈ બીક જેવું હોય નહીં. ને ભરાતો હોય ને તો ઠેર અહીંયા જો પાણી આવી જાય ને, અત્યારે પાણી છે કે આમ ઉતરતું જાય, એટલે આમ છે કે આમ દરિયો ખાલી થાય છે. એટલે અત્યારે કે દર્શન કરવાનો બેસ્ટ, એટલે બેસ્ટ ટાઈમ એટલે કે 9 થી 10ના ગાળામાં આવે કે તો તમારી ગુફાને કે દર્શન થઈ જાય કમ્પ્લીટલી એમ. બાકી તો હવે કે જઈએ આપણે ઘેર. બસ અત્યારે ફેમિલી પાછો કે સરસ મજાનું ચા મસ્ત બનાવી નાખ્યું છે. એમ કે આજે અમારે આવ્યા છે અરવિંદ પટેલ ચા પીવા એમ. હા, સુરત થી 2 દિવસ આવી ગયા ઠેર આજ આવ્યા. થોડો ટાઈમ નહોતો દોડતા બધા આડા એવું હતું કે હવે તમે ચા પીવા કે નેદાવો? 2 દિન નેદાવશું, પણ આ વરસાદ ક્યાં નેદાવા દે? હા, વરસાદ ને આ ટાઈમ ઉપર આવવાનું હતું. હા, હે અમારા રૂપા બેન આવેલા હે. એવું છે. પછી આવ્યો અમારા ભાઈ. વરસાદ આવે. હા, જ્યાં વરસાદ આવે. એમ તો 2 દાડિયા વીધા. વરસાદ આવ્યો. હા, જો વરસાદ ચાલુ હોય એટલે આપણે કે મસ્ત ચા પી લઈએ. કેમ રૂપા બેન ભાઈ? હવે ભાગી હવે અમાર પાસે મોડું થઈ જાય ને. સુરત વહી જાવ? હા, સુરત વહી જાવ. હવે કેદી આવશો પાછા? હવે 3-4 મહિના પછી આવું. 3-4 મહિના પછી નંગે જ રહેવું. હા નંગે રહેવું. હા, સુરત વાળા થઈ જવું એમ. હવે સુરત વાળા થઈ જવું. હવે તો કે દે અમને સુરત ને હાલ લાગતું. હા, હવે અમારે અઠવાડિયે વાટ હોય કે રૂપાબેન એક આવશે. હવે બે બેનો આગિયો વયું થાય. આશુબેન ને લઈ આવવા આટો મારવા. આશુબેન ને? હા, પરબ કરવા રોકાવા લઈ આવવા એને. તો પણ તોય એક બેન નો આવે એવું થાય ને. હા, એ વાત. હમણાં ઓરું રક્ષાબંધન આવે. હવે થોડીક સમયમાં આવશે ને હવે. હા, એટલે જ ને. આવજો, બીજું શું પાછું. હા, તમે ફોન કરજો. હો હા, તો મારો દાદા પણ યાગું પડી છે. હા, હા છોકરાને ધ્યાન રાખજો. હા, એ તમારી ધ્યાન રાખજો પાછું. હા, અમારી ધ્યાન રાખીને છોકરાને ધ્યાન રાખશે. હા એમ. બોલો બાપ દીકરો જો ઠેર સામે ઠેર પોસી રાખો. ઈ હવે કારે તમે આવો કેદી જો એનું કે નક્કી થોડું. આવજો. કેદી આવશો? કઈ નક્કી ન કહેવાય. એવું છે. સુરત વયું જાવ? તમે સારા પરદેશી થઈ ગયા હો.
હવે આવજો, ફોન કરજો. હા હાલો હા બે ટાટા આવું. હાલો કીધે આવો. ટાટા. વી ગયા જો ઈ સુરત એની વાત નહીં હવે આવવા. એની વાત હોય આપણે ઘરે ઘરે નેતવાનું હોય તો ફોન કરીને તો તરત પૂગી જાય ન્યા જ હોય. લડવાનું વાટવાનું ગમે કામ હોય તો તરત આવી જાય ને એમને આટો મારવા આવી જાય. ન તો ઈ સુરત થઈ ગયા. હા હવે આ બેન દૂર થઈ ગયા. એક ઓલા બેન અમારા મોટા બેન છે એ દૂર થઈ ગયા. હવે બે બેનો છે કે આઘી આઘા વૈયા ગયા. શું ફેમિલી અત્યારે વાગી રહ્યા છે 7, એટલે કે 7માં ખાલી 2 મિનિટની જ વાર છે. એટલો ટાઈમ શો છે અત્યારે કે વાલોનો ટાઈમ છે કે અમે નાસ્તો કરીએ છીએ. કેમ કે બેન જો હતા તલા હે મરચા મરચા તળવા આપણે મરચા તલા ગાંધન વાર લાગતો હે હે હજી તો આપણે ખેતરમાં જેવા છીએ એટલે રાંધવાની વાર લાગશે થોડી. હા પેલા થોડોક નાસ્તો કરી લેવાનો પછી રાંધવા મળવાનું. એવું છે? ખાઈ લેવાનું. હા એવું કાંઈ નહીં ભાઈ. મેં હે કે પહેલાં એમ કીધું મેં મરચા તળ દે ન તળ દીધા. પછી હું આયતે બધું કરવા રહો કે પછી આવે ને કે પછી કે હું તળ દઉં લઈ એમ. હે એ તળ દેવા તો પડે જ તે ને. હું તળી લેતો હતો માર ખાવા હતી. નો તળે એ તમને ખબર હોય તળાય નહીં તમારથી ભાઈ. બધું લાવી નાખ્યું કે કાબા બધું લાવી નાખા અને બેસન તપેલી છે ને તેલની કેટલી ફીરી ખબર? લાડ બધી તપેલીમાં તેલ રેડી દીધું. જાણે તલા ભજીયા નહીં કરવાના હોય ને ઘરે તેલ એમાં મરચામાં તેલ તો હોય ને. મરચામાં તેલ એટલું બધું હોય જ નહીં. તમે થોડુંક રેડવું તો એ છે તો છે કેટલું જરાક હતું એટલું હતું એમાં તેલ જોવે જ નહીં મરચામાં. આ તો છે ને આખી તપેલી છે કે આ તળિયું છે ને આખું તેલનું ભજી દીધું હતું અમારા ભાઈએ. તે પણ મારે થોડો કેમિક તળવાનું ખબર હોય. નથી પણ એટલે હતી ને ખબર જ ન હોય તો પણ પેલા કીધું તેવા ન તળ દેવાય. પેલા તો હું શું કરતી હું કઈ કરતી હતી. નાળિયેર ખાતી બે હા તે હું નારિયેળ ખાતી હતી. તેવા એ નાળિયેર ખાતી હતી. લો હવે પછી એમ કે લઈ હું તળ દઉં એમ કે ને આપણે ગાંઠિયા ને કેળા બધું તૈયાર કર્યું. પછી મરચાનું યાદ આવ્યું કે મરચા ખાવા તો કે મજા નહીં આવે. તે હાટું કે આ 2 વારનું મૂકી દીધું એ ડાયરેક્ટ મરચા તળવા વહી ગયો. હું કતાળ નાખે તો મારે જવું નહીં ઉપાડે નહીં એમ. તો બોલે ભાઈ હું તો તળ નાખત. તે અડધી તપેલી તેલની ભરી કે હમ પછી હું કામ મેળ નહીં આવે ને કરતા તળ દેવા દો હે. હવે તો મસ્ત મસ્ત ગરમા ગરમ મરચા આવી ગયા છે, કેળા છે ને ગાંઠિયા છે. હવે અત્યારનો ટાઈમ છે કે આપણે નાસ્તો કરી લઈએ. બેજ છે કે પછી 8 8 થઈ ગયા કેળા પછી વાળું કરી લેવું. કેળા બેજતી હે ને હજી 2 પીર સને તો અઠે પેલા તો પીડા જ હોય ને. આ તો મારે એકલા નાસ્તો કરે ને તો મારું કરીને લાવ્યું. એકલા ને ભાઈ તે વિશે એમ હોય ને આજે કંટ્રોલ કરી ને બેઠી નાળિયેર ખાતી હતી. એવું તો તારું કરી લીધું પછી મેં મારું કર્યું. તે તો નારિયેળ ફળેલું હતું કે તે કોણું હતું બળી હતી. હા તે પેલા હું દાબી લેવા દે. હા તે પેલા બड़ी खाई ली थी अब फाफड़ी खाएंगे फिर केरा खाएंगे હાલો બા किसी को नहीं खाना है मेरे को खाना है હા હવે જા ખાવ મેં ખબર खावा में હા હાલો ભાઈ બધા નાસ્તો કરવા. मरसू खावा हाँ વાહ વાહ तीखू नहीं હાલો ભાઈ તીખું નહીં એટલે મોલા હે એટલે મજા આવશે ખાવાની. હાલો બધા નાસ્તો કરવા.